છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઇન્ડિગો સતત નાની મોટી સમસ્યાઓનો સામનો કરી રહી હતી. ક્યારેક ટેકનિકલ ગડબડ, ક્યારેક હવામાન, ક્યારેક એરપોર્ટની ભીડ. આ બધું જોઈને પબ્લિકને લાગી રહ્યું હતું કે આ તો સામાન્ય મામલો છે, પણ હકીકતમાં સમસ્યા ધીમે ધીમે ઉકળતા દૂધ જેવી વધી રહી હતી. અને પછી એક નિયમ આવ્યો જેણે આખી સિસ્ટમને મુશ્કેલીમાં મૂકી દીધું, અને તે હતું FDTL રૂલ. સરકારે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન એટલે કે FDTLનો નવો નિયમ લાગુ કર્યો. આ નિયમનો હેતુ હતો કે પાયલટ્સને વધુ આરામ મળે અને તેઓ થાકેલી અવસ્થામાં ઉડાન ન ભરે. પણ અહીંથી જ ખરું તોફાન શરૂ થયું, કારણ કે ઇન્ડિગો પાસે પહેલાંથી જ પાયલટ્સની ભારે કમી હતી, અને નવા નિયમો લાગુ પડતા જ વધુ આરામ, લાંબી રજા અને એકસાથે ઘણા પાયલટ્સ ઓફ ડ્યુટી થઈ ગયા. આનો અર્થ કે ફ્લાઇટ ઉડાડવા જેટલા પાયલટ્સ જ ના રહ્યા. ઇન્ડિગોનો શેડ્યુલ હોય છે 2000+ ફ્લાઇટ્સ પ્રતિ દિવસ. જ્યાં થોડા પણ પાયલટ્સ ઓછા પડે ત્યાં આખું નેટવર્ક હલી જાય. જ્યારે આટલું બધું ચાલી રહ્યું હતું એટલામાં બીજી એક મોટી સમસ્યા સામે આવી. રાત્રિ ફ્લાઇટ્સ માટે એરબસ A320 સંબંધિત સુરક્ષા ચેતવણીઓ જારી કરવામાં આવી હતી, જેના કારણે મોડી રાતની ઘણી ફ્લાઇટ્સ તાત્કાલિક રદ કરવાની ફરજ પડી હતી. મધ્યરાત્રિ પછી નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જેના કારણે અચાનક અને મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને સિસ્ટમમાં વિક્ષેપ પડ્યો હતો. મિડનાઇટ પછીની ઘણી ફ્લાઇટ્સ તાત્કાલિક રદ થઈ. નવા FDTL નિયમ લાગુ પડતા પાયલટ્સ ઉપલબ્ધ જ ન હતા. ક્રૂનું રોટેશન તૂટ્યું હતું. આમ એક જ રાતમાં આખી સિસ્ટમ લથડી પડી હતી. હવે તમને સવાલ થશે કે બીજી એરલાઇન્સ પર આ અસર કેમ ઓછી પડી? સીધી વાત છે કે ઇન્ડિગો ઇન્ડિયાની સૌથી મોટી એરલાઇન્સમાંની એક છે. 60% સુધીનો તેનો માર્કેટ શેર છે. 2000+ તેની રોજની ફ્લાઇટ્સ હોય છે, હજારો ક્રૂ મેમ્બર્સ. જ્યારે આટલી વિશાળ સિસ્ટમનો એક ભાગ જરા ખોટો બને ત્યારે ચેઇન રિએક્શન શરૂ થઈ જાય છે. જેમ ટ્રેનના ડબ્બા એકબીજાથી અથડાય એમ અહીં દરેક રૂટ એક બીજા રૂટને પ્રભાવિત કરે છે.